નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે। ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની મિત્રો આગાહીઓ કરવામાં આવી છે, જેમાં મિત્રો જોરદાર બેટિંગ બાદ રાજ્યમાં મેઘરાજાએ હાલ થોડો વિરામ લીધો હોય તેવું મિત્રો લાગી રહ્યું છે। જોકે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ફરી એક વખત ધોધમાર વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી છે, જેમાં મિત્રો રાજસ્થાનના આસપાસ વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં મિત્રો ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા મિત્રો વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે મિત્રો ભારે વરસાદથી પવન પણ ફૂંકાશે તેવી પણ મિત્રો આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને વીમો નથી મળ્યો તેવા મિત્રો આક્ષેપો જોવા મળી રહ્યા છે। ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા મિત્રો આક્ષેપો કરવામાં આવ્યા હતા કે છેલ્લા 4 વર્ષમાં 8 વીમા કંપનીઓ ખેડૂતોના મિત્રો હકના 35 થી 40 હજાર કરોડ રૂપિયા વીમા કંપનીઓ મિત્રો ચાવ કરી ગઈ છે। અને આજે મિત્રો વિધાનસભામાં સત્તાવાર ખુલાસો થયો છે કે છેલ્લા 3 વર્ષથી ગુજરાતના વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં મિત્રો જોવા મળી રહી છે। આજે કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમ દર ઊંચા આવવાથી મિત્રો 3 વર્ષથી આ યોજના બંધ છે। એટલે કે મિત્રો ખેડૂતોને ફસલ વીમા યોજના હેઠળ મિત્રો 8 વર્ષમાં 35 થી 40 હજાર કરોડ રૂપિયા આપવામાં આવે છે, તે આપવામાં નથી આવ્યા। મિત્રો કોંગ્રેસ દ્વારા એવા આક્ષેપો કરીને કહેવામાં મિત્રો આવી રહ્યું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને 18મો હપ્તો ક્યારે મળશે? તો પીએમ કિસાનના 18મા હપ્તા પહેલા એક મોટો ફેરફાર થયો છે। હવે લાભાર્થીઓ પીએમ કિસાન પોર્ટલ અથવા એપ દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાતે મિત્રો અપડેટ કરી શકશે। આપને મિત્રો જણાવી દઈએ કે આ યોજના આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો મિત્રો નવેમ્બરની વચ્ચે કોઈ પણ સમય મિત્રો આવી શકે છે। એટલે કે મિત્રો ઓગસ્ટથી નવેમ્બરની વચ્ચે કોઈ પણ સમય મિત્રો આવી શકે છે। સરકાર દ્વારા મિત્રો તેની તારીખની કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। આ યોજનાનો મિત્રો 17મો હપ્તો પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે 18 જૂને મિત્રો બહાર પાડવામાં આવ્યો હતો। અત્યાર સુધીમાં મિત્રો 10.30 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાની રકમ સીધી મિત્રો પહોંચી ચૂકી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફી અંગે મિત્રો આવ્યા મહત્વના સમાચાર। તો દેવા માફ કરવાને લઈ સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે મિત્રો ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને મિત્રો ભારે નુકસાન થયું હતું અને ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી મિત્રો ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા માટે દેવા માફ કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી મિત્રો માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। જ્યારે મિત્રો છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થાય છે, પણ આપણા ગુજરાતમાં કેમ થતા નથી? જ્યારે મિત્રો આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની મિત્રો સરકાર બની છે, જેને મિત્રો ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં મિત્રો આવ્યો છે। જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના મિત્રો 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા હતા, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં પણ મિત્રો ખેડૂતોના દેવા માફ થવા જોઈએ। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવી દેજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં મંકી પોક્સનો પ્રથમ શંકાસ્પદ મિત્રો કેસ નોંધાયો। તો મિત્રો ભારતમાં એક્સપોક્સનો પ્રથમ મિત્રો શંકાસ્પદ કેસ નોંધાયો છે, જેમાં મિત્રો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય એલર્ટ બન્યું છે। દેશમાંથી મિત્રો પરત ફરેલા એમપોક્સ એટલે કે વાયરલથી મિત્રો પીડિત વ્યક્તિને હોસ્પિટલમાં મિત્રો આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે। ચેપની મિત્રો પુષ્ટિ પણ કરવા માટે નમૂનાઓનું મિત્રો પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે। સ્વાસ્થ્ય મંત્રાલય મિત્રો એક નિવેદન જાહેર કરી રહ્યું છે કે ચિંતા કરવાની પણ અત્યારે કોઈ જરૂર નથી મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકોને લઈને સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય મિત્રો સામે આવ્યો છે, જેમાં મિત્રો પશુપાલકોને લઈને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। જેમાં મિત્રો ગુજરાત સરકારના નિર્ણય અનુસાર પશુઓમાં મિત્રો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનિકને પ્રોત્સાહિત આપવા માટે IVFથી ગર્ભધારણ કરતા પશુઓ માટે રાજ્ય સરકાર મિત્રો
5,000 રૂપિયાની સહાય આપશે। જાહેરાત અનુસાર મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને પ્રાયોગિક ધોરણે મિત્રો આ સહાયનો લાભ મળશે તેવા મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય મળશે। કેવી રીતે મળશે, કોને કોને મળશે તેની મિત્રો વિગતવાર ચર્ચા કરીએ તો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે મિત્રો જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગથી કર્યા વિના મિત્રો ઉત્પાદન કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે મિત્રો શાકભાજી પાકોના પ્રાકૃતિક કૃષિને મિત્રો પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના મિત્રો હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા તેવા મિત્રો ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય મિત્રો આપવામાં આવશે। આ યોજનાના મિત્રો અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ અંદાજપત્રમાં મિત્રો 1,000 લાખની મિત્રો રકમ ફાળવવામાં પણ આવી ગઈ છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ક્યારે આવશે મિત્રો સુનિતા વિલિયમ્સ? તો મિત્રો અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ તથા તેમના સાથી બુચ વિલ્મોરને સ્પેસ સ્ટેશન ઉપર લઈ ગયેલું અવકાશયાન 3 મહિના બાદ મિત્રો પૃથ્વી ઉપર સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું, પરંતુ બંનેને લીધા વિના ખાલી હાથે જ ધરતી ઉપર મિત્રો પરત ફર્યું હતું। તેનું મિત્રો નામ સ્ટાઇલાઇઝર છે। જ્યારે મિત્રો સુનિતા વિલિયમ્સ પૃથ્વી ઉપર પરત ક્યારે આવશે તેની મિત્રો થોડી વાત કરી લઈએ તો તેમની મિત્રો પૃથ્વી ઉપર આવતા મિનિમમ મિત્રો 8 મહિના લાગી શકે છે તેવું મિત્રો નાસા દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું ફરી ખેડૂતોનો મિત્રો આંદોલન થશે? મિત્રો મોટા સમાચાર આવ્યા છે કે ખેડૂત ભાઈઓ ફરી આંદોલન કરવા જઈ રહ્યા છે। તો ખેડૂતો આજે પણ મિત્રો પોતાની માંગણીઓ સાથે સરકાર સામે મિત્રો મક્કમતાથી ઊભા છે। મિત્રો વર્ષ 2020માં શરૂ થયેલા અને મિત્રો 1 વર્ષ સમય સુધી દિલ્હીની સરહદો ઉપર મિત્રો ચાલી રહેલું આંદોલન ફરી મિત્રો એકવાર થઈ જવા પામ્યું છે, એટલે કે મિત્રો થશે તેવું મિત્રો સંદેશ મિત્રો સામે આવ્યા છે। દેશના મિત્રો ખેડૂતો ફરી એકવાર રસ્તા ઉપર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે। મિત્રો MSP સહિતના મિત્રો ખેડૂતોને લગતા મુદ્દાઓ ઉપર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં મિત્રો આવશે। સંયુક્ત કિસાન મોરચાની મિત્રો આ બેઠક પણ યોજાઈ હતી, જેમાં મિત્રો 17 રાજ્યોના 150 પ્રતિનિધિઓ ભાગ લીધો હતો, જેમાં મિત્રો ખેડૂતોના પેન્શન, MSP અને અન્ય મુદ્દાઓ ઉપર ચર્ચા પણ મિત્રો કરવામાં આવી હતી। ખેડૂત આગેવાનોનું મિત્રો એવું કહેવું છે કે સરકાર 3 કાળા કાયદા સાથે તાનાશાહી વલણ અપનાવે છે, જેથી ફરીવાર ખેડૂતો આંદોલન કરે તેવી મિત્રો શક્યતાઓ પણ જોવા મળી રહી છે। અને મિત્રો આમાં ગુજરાતના ખેડૂતો પણ જોડાય, કારણ કે મિત્રો ગુજરાતમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં નથી આવતું તેવી પણ મિત્રો ખેડૂતોની માંગણીઓ કરવામાં આવી રહી છે, જેથી કરીને મિત્રો ગુજરાતના ખેડૂતો પણ આમાં જોડાય અને આવો મુદ્દો ઉઠાવે તો મિત્રો ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવી શકે છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।